બધા ત્યાં બધા કહેતા સાયટિકા છે, સાયટિકા છે. સાયટિકાની ગોળીઓ આપી, દુખાવાની ગોળીઓ આપી. ફિઝિયોથેરાપીમાં ગયો, એમાં કસરત અલગ અલગ કરાવી, પણ છતાં દુખાવામાં ફરક પડ્યો નહીં. મારું નામ રમેશ જેઠાલાલ ગોર છે, 63 યર એજ છે. અને મને છેલ્લા 2-3 મહિનાથી, અઢી મહિનાથી કમરની તકલીફ બહુ જ હતી. અને બધા ત્યાં બધા કહેતા સાયટિકા છે, સાયટિકા છે. સાયટિકાની ગોળીઓ આપી, દુખાવાની ગોળીઓ આપી. પછી ફિઝિયોથેરાપીમાં ગયો, એમાં કસરત અલગ અલગ કરાવી, પણ છતાં દુખાવામાં ફરક પડ્યો નહીં. પછી મેં કીધું હવે એમાં MRI કરાવી લઈએ. પછી MRI કરાવી, ત્યાંના ડૉક્ટરને પૂછીને MRI કરાવી. અને MRIમાં એમ આવ્યું કે ત્યાં પાણીની ગાંઠ છે. અને પછી કે ઓપરેશનથી કઢાવવું પડશે. અમે બીજા 3-4 ડૉક્ટરની દીધું હતું કે બધા કે ઓપરેશન કરાવવું જ પડશે, ઓપરેશન નહીં મળે. અને પછી સંજોગો સાથે અમે ભુજ રહીએ છીએ. અને ભુજમાં દર મહિને ડૉક્ટર ભૂપેશ પટેલ, ત્યાં લેવા પટેલ હોસ્પિટલમાં આવે છે. એટલે અમે ત્યાં જાણ્યું, અમે કીધું આ શનિવારે આવશે. એટલે પછી મેં એપોઇન્ટમેન્ટ લખાવી દીધી. અને સાહેબને મળ્યા તરત સાહેબે હસતા ચહેરે એવું વાત કરી જાણે કંઈ છે જ નહીં, એમ નોર્મલી કરી લઈશું.